વિગતવાર જોઈએ. રાજ્યમાં 2 દિવસ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ હવે શરૂ થયો છે અને 13 જુલાઈથી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 2 સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. અમદાવાદ સહિત રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે અને આગામી 5 દિવસ દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને જેના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 27 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 118.30 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં 46,291 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો ડેમમાંથી નદીમાં 25,780 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાણી છોડાતા અહીંયા પાણીની આવકમાં વધારો થયો છે.